કચેરી જામનગર છે અને ન્યૂ સરકારી હાઈસ્કૂલ છે। આ હાઈસ્કૂલમાં 12મું ધોરણ ભણે છે। એનામાં કોઈ જનરલ નોલેજ નથી, કેમ કે સાહેબોનો વાગ છે આ, બરાબર। ઉપર શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને નીચે બાળકોને કાંઈ આવડતું નથી। આ કેવું ભણતર? આમાં કેમ બાળકોને ભણાવવા? આવું છે સરકારી હાઈસ્કૂલનું ભણતર। આજે હું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર નીચે આ હાઈસ્કૂલે આવ્યો છું અને આ સાહેબ છે ને સ્કૂલની મુલાકાત લેવા નથી દેતા। મારે અહીંયા ભણાવવાનો છે, મારે પ્રાથમિક શાળામાં ભણતર માટે હું આવ્યો હતો। હવે આજે મુલાકાત લઉં છું, અહીંયા જનરલ નોલેજ જોઉં છું, જેથી કરીને મારા બાળકને સ્કૂલમાં બેસાડવો છે। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? નથી ભાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ભાઈ? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? આ સ્કૂલમાં 12મા ધોરણ બચ્ચા ભણે છે અને એ લોકોને આજે 12મા ધોરણ ભણે છતાં એ ખબર નથી કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, બરાબર। આવું છે આ ભણતર ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી જામનગરની કચેરી આવેલી છે। થેન્ક યુ, આભાર। હું બીબી કળસરિયા, શ્રી દિગ્વિજયસિંહ ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગર ના ઇન્ચાર્જ આચાર્યમાં 1 વર્ષથી છું। અમારે અહીંયા એક એવી ઘટના બની કે કોઈ એક વાલી નાગરિક જાગૃત નાગરિક તરીકે આવીને સીધા કોઈ પણની મંજૂરી વગર ક્લાસમાં જતા રહ્યા। હવે 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની ઉંમર 15, 16, 17 વર્ષની આડેગાળે હોય। હવે કોઈ પણ અજાણી વ્યક્તિ સીધી ક્લાસમાં જઈને કોઈ પણ છોકરાને જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અનાયાસે પૂછવા મળે તો એ છોકરાઓ ગભરાઈ જાય, મૂંઝાઈ જાય। હવે વાલીએ અમે ક્લાસમાં એમને ઘણ્યા, રોક્યા, જાણ કરી કે આવી રીતે તમે સીધે ક્લાસમાં ન આવો, છોકરાઓની સલામતી શું? આમાં અમારી પ્રાયોરિટી પહેલાં બાળકોની સલામતી હોય। કોઈ પણ વ્યક્તિને અમે ક્લાસમાં જવા દઈએ, ના ન પાડીએ, પણ નીચેથી મંજૂરી આપે, ઓળખ આપે અને પછી અમે એને ક્લાસમાં જવા દઈએ। સીધું કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ક્લાસમાં જઈ શકતા નથી। અમારે અહીંયા આ વર્ષનું ધોરણ 12નું પરિણામ 91.67%, ધોરણ 10નું પરિણામ 85.86% આજુબાજુ છે, બરોબર। ગયા વખતનું અમારું ધોરણ 10નું પરિણામ 95% ઉપર છે। ગયા વખતનું ધોરણ 10નું પરિણામ અમારે 72% જેટલું છે। અહીંયા અમારે પૂરો સ્ટાફ સરકારની તમામ પરીક્ષાઓ પાસ કરીને ભરતી થયેલો છે, બધો યંગ સ્ટાફ છે। ગુજરાત સરકારે આપેલી સ્ટેમ લેબ 4.5 લાખ રૂપિયા આજુબાજુનો સામાન છે અને અમારે જે ગણિત વિજ્ઞાનના સાહેબશ્રી છે એ સ્ટેમ લેબનો ઉપયોગ લાઈવ છોકરાઓને પર પીરિયડ ગણિત વિજ્ઞાનના પીરિયડમાં એમનો ઉપયોગ કરાવે છે। આ વાલીનો ઈરાદો જે હોય તે અમે જાણતા નથી, પણ ખાલી ખોટા પ્રશ્નો ઊભા કરવા માટે એમણે આ હરકતો કરેલી છે। અને આવી રીતે ક્યારેક કોઈ બાળકને સીધું ક્લાસમાં જઈને અજાણી વ્યક્તિ આવે તો સ્વાભાવિક છે કે એ ગભરાઈ જવાની છે અને કોઈ 1, 2, 5 પ્રશ્નો સામાન્ય જ્ઞાનના પૂછે અને એનાથી છોકરાઓની કેપેસિટી શું, એમની આવડત શું, એ આપણે નક્કી ન કરી શકીએ। બાળક કેવી પરિસ્થિતિમાં છે, કોને જવાબ આપે છે અને એના ઉપર એ નક્કી કરતો હોય કે મારે કેટલો જવાબ દેવો। એટલે આ વાલીએ જે કોઈ હોય અમે જાણતા નથી, પણ જાણી જોઈને જ આ બધા પ્રશ્નો ઊભા કરેલા છે, બરોબર। જય હિન્દ, જય ભારત।